હેલો ફ્રેન્ડ્સ, બધાને જય માતાજી, બધાને વેલકમ છે જાડેજા ફેમિલી વ્લોગમાં. તો આજે એવું છે કે વાગ્યા છે સાંજના 5:15 જેવું થઈ ગયું છે અને આજે તો આખો દિવસ એમનેમ જ જતો રહ્યો છે. કંઈ હમણાંથી તો વિડીયોઝ કેવું કંઈ બનતું જ નથી. ઘણું બનાવવું છે, સારા સારા વ્લોગ લેવા છે, શિયાળાના દિવસો કંઈ થતું જ નથી. અનન્યાને લક્ષરાજ બે ગયા છે બહાર રમવા અને મેં અનન્યાને ભૂખ લાગે એટલે ખીચડી મૂકી છે એના માટે ધીમા ધીમા ગેસ ઉપર. સામેના આગળ ઘર છે, સામે આગળ છે ને કાકા સાહેબનું ઘર, ત્યાં આગળ બધા બેઠા છે. અનન્યાને બહાર રમવા લઈ ગયા છે. એ બહાર હોય ત્યાં સુધી એમ થાય કે ફટાફટ કંઈક બનાવી લો, પછી આવીને તો કંઈ કરવા જ ન દે. મમ્મી ભેંસ દોવે, પછી ભેંસને પાણી પાવા જાય, એવું બધું કરે ત્યાં અડધી પોણી કલાક થઈ જાય, એટલે એ કંઈ થાય નહીં. અને વ્લોગમાં તો આજે કંઈ બનાવે કંઈ છે જ નહીં. શું બનાવું? હું કંઈ કામ કરું છું એવું તો બનાવાતું નથી. ચલો, પણ બધાની ફરમાઈશ હતી ને મેરેજના આલ્બમની, તો પાર્ટ 1 છે, થોડુંક એવું બતાવું છું, બરાબર છે કે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. અને હા, હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો મેરેજનો આલ્બમ છે, ફાઇનલી બધાની ફરમાઈશ હતી મેરેજનો આલ્બમ. તો અત્યારે હજી વ્લોગ બનાવવાની જરા પણ ઈચ્છા નહોતી. મીન્સ આલ્બમ બતાવો તો પણ થોડો ટાઈમ રહીને, પણ અત્યારે કંઈ વ્લોગ બને એમ જ નથી, ટાઈમ જ નથી. કંઈ આખો દિવસ આમનામ જતો રહે છે, એટલે મેં કીધું કે લાવો, કંઈ નહીં તો કંઈ નહીં, આલ્બમ તો એક બની જશે મારે, મતલબ વ્લોગ બની જશે આલ્બમમાં. ઓકે, તો ચલો હવે કન્ટિન્યુ વ્લોગમાં રહ્યો અને મેરેજના આલ્બમ જો, પછી કહેજો કેવો લાગ્યો. ઓકે, તો જો પાર્ટ 1 છે. પાર્ટ 1 તમને હું બતાવું છું અત્યારે, પછી સેકન્ડ પાર્ટનો પછી ક્યારેક બનાવીશ. ઓકે, જો કઈ ડેટ છે? 4/2. કેવા નાના નાના લાગે મેરેજ હોય ત્યારે. પહેલાંના કપડાં તો અત્યારે પછી કંઈ એમ થાય નહીં. જોવા છે, વહેલું ગ્રો કરે છે સવારના પોરમાં. દરબાર હોય એમને તો ખબર જ હોય વહેલું ગ્રાની, પણ અમુક કાસ્ટના લોકો મારા વ્લોગ જોતા હોય તો એને ન ખબર હોય. એમને કહું છું, આ વહેલું ગ્રો કરે છે. અત્યારે બધા વેલમાં જે આવવાના હોય, મતલબ મારા પિયરમાં બધા મને લેવા આવવાના હોય, એ બધા અત્યારે હોય, જમે ને એવું બધું કરે, લાપસી ને મગનું શાક ને એવું બધું કરવાનું હોય. આ એ બધું ચાલે છે અત્યારે. પપ્પાજી છે, જો આમાં કેવાય દુબળા દુબળા લાગે છે, ઘોડી ઉપર બેઠા છે. પછી આ છે સવારનું મંડપ મુહૂર્ત. જો માંડવો તો બધાને હોય જ, તે માંડવા મુહૂર્તને તો 5 બાઈ વધારે ને એવું બધું હોય. પછી આ સીચવા કંઈક કહેવાય, હવે તો હું ભૂલી ગઈ છું. એવા બધા બેઠા છે. જો પૈસી છે, હા પૈસી જવાનું જ કહેવાય. બધા પૈસી જવા ગયા છે ગોતીડો કરીને. એને તો જો હસવું આવે. પીઠીમાં તો બધાને બહુ જ મજા આવી હતી. મમ્મીજી છે, જેઠાણી ને એ બધા છે, દીદી છે, નણંદ મારા. સગાઈના આલ્બમમાં અમે બધાને અમારી સાથે
મતલબ તમને કીધું તો કોણ કયું છે. હવે તો જો ક્યાંક જંગમાં ન જવું હોય ક્યાંક જાણે. જો દેડકો છે. ભાભીએ વધારે બગાડ્યા તો પછી ભાભી રહી ન જાય ને. મારા કાકી છે અત્યારે એક્સપાયર થઈ ગયા છે. મને બધા વેલ ઉગલો કરીને મને વેલ લેવા આવ્યા હતા. એ બધા આવી ગયા હતા ત્યારે કાકીની સાથે હતા મારી. ના, એ મોડેકથી આવ્યા હતા. મારી સાથે એક ભાભીને આવ્યા હતા. જો આ મારા બા છે અત્યારે જે ગુજરી ગયા ને, મારા દાદીજી સાસુ છે. પછી આ પણ અમારા બા જ છે. જો મારા ભાભી ને નાની બેન ને એ બધા છે. એમને પાછું ફૈબાનું ઘર થાય એટલે મેરેજમાં ત્યાંથી લોકો આવ્યા હતા. ફૈબાના ઘરે હું સાસરે છું એટલે એવી રીતે આવે ને પછી મામેરું લઈને મમ્મી માટે એવી રીતે બધા મેરેજમાં આવેલા હતા. જો દાંડિયા રસનું હવે થઈ ગયું છે ચાલુ. આ કાકા છે મારા, ફુવા સાહેબ છે, પપ્પા છે, જીજાજી છે, અમારા ભાઈ છે, આઈ ભાઈ છે. જો વન્ડરફુલ મેમરીઝ અમારું દાંડિયા રસનું છે. ઠંડી બહુ જ હતી, ઠંડી ઘણી લાગતી હતી પણ બેઠા હતા. પછી થોડીક વાર પછી તો વહી ગઈ હતી. બધા મોડે સુધી રમતા હતા. આ ચોળને પાંચોળાનો સ્ટાફ છે અમારું બધું તમારા પિયરવાળા છે. શું છે કેવા નાના નાના લાગે છે અત્યારે. મેરેજને થયા છે તો હજી 5 જ વર્ષ. તો અમે કે વધારે પેલો નથી થઈ ગયું. થયા છે તો હજી 5 જ વર્ષ. પણ તોય કેટલો બધો ફેર પડે છે મેરેજ પછી. ઓર્કેસ્ટ્રા બહુ મસ્ત હતું. જો ધોવાળાને લાઇટિંગ પાણીને નોખો નોખો કરતા હતા એ ભાઈ. પછી આપણે દાંડિયા રસમાં તો તલવાર ન હોય એવું તો બને જ નહીં. બધા જો કેવા લાગી ગયા છે હાથમાં તલવાર લઈને. જો બધા રમે છે. હું તો પછી વહી ગઈ હતી ઘરે. મતલબ જ્યાં મારો ઉતારો હતો ત્યાં. દાંડિયા રસ પૂરા થઈ ગયા ને અહીંયા આગળથી સવાર પણ પડી ગયું. જો એમાં કેટલું આલ્બમમાં ને પેનડ્રાઈવમાં કેસેટમાં કેટલું બધું સચવાઈ રહે. પહેલાં અમુક યાદી અમુક લોકોની રહી જાય. ચલો ગાઈસ, તો અહીંયા આગળ થાય છે પાર્ટ 1 પૂરો. ચલો નેક્સ્ટ પાર્ટ કોને કોને જોવો છે કોમેન્ટ કરી દેજો. ઓકે, ઇન્ડિયા તમે લોકોએ હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અજયસિંહ સંઘ, આરતીબા, અમારા ચારેયની રાશિ છે ને એક જ છે. ખમો એક જ મિનિટ આ મૂકી દો હારો હાર બેગમાં.
ચાલો તો આલ્બમ તો બતાવી દીધો અને વ્લોગ પણ બની ગયો છે. જો કેટલા વાગ્યા છે, 5:30 થયા છે. મારી ખીચડી ચડે છે હજી. અને બસ હવે વ્લોગમાં એડિટિંગ થોડુંક કરીશ અને પછી મૂકી દઈશ અપલોડ કરવા માટે. ત્યારે માંડ 8:30 જેવું થશે ત્યારે અપલોડ થશે અને 9 વાગે તમને લોકોને જોવા પણ મળી જશે. એન્ડ તમારી સુધી વ્લોગ પહોંચી પણ ગયો હશે. અત્યારે તમે લોકો જોવો છો ઓકે. તો અત્યાર સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરજો, શેર કરજો અને આ આલ્બમ કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને નેક્સ્ટ પાર્ટ જોવા માટે કેટલા એક્સાઇટેડ છો એ પણ કહેજો ઓકે. ચલો બાય બાય બધાને, જય માતાજી.